તો ફિનિક્સ સ્કૂલ એન્ડ ઇન્સ્ટિટ્યૂટમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો લગભગ આપણે MCQના સેશન બહુ મસ્ત રીતે કમ્પ્લીટ કર્યા. લાઇન ટુ લાઇનને સારી રીતે વાંચી નાખવાની. 40-50 MCQ કોઈ કરાવતું હોય તો બહુ વિશ્વાસ નહીં કરવાનો. મે બી કદાચ એવું બને કે એમાંથી એકાદ MCQ આવે અને બાકીના 49 ના આવડે. એના કરતાં છે ને મસ્ત લાઇન ટુ લાઇનને ફોલો કરી નાખવાની. NCERTની બહારની એક બી લાઈન તમને એક્ઝામમાં પૂછતા નથી. વર્ષો જૂના જોઈ લેજો પેપર. તમને એવું લાગતું હોય તો તમને આઈડિયા આવશે કે કોઈ બી 50 MCQના વિડીયોમાંથી એકાદ બેથી વધારે MCQ નહીં પૂછાયા હોય. બીજા નંબરની અંદર તમારા અભૂતપૂર્વ સહકાર બદલ આભાર. આજે આપણે કરવા જઈ રહ્યા છે પરિવર્તનો, જે 1 માર્ક 2 માર્ક 3 માર્ક MCQમાં બી તમને કામ લાગી શકે. જેને 6 થી 10 વાળો વિડીયો જોયેલો છે એને લગભગ આ બધા જ પરિવર્તનમાં કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. મેં નાની લાઈનો તમને એટલે કરાવી કે તમે જોજો એ જ નાની લાઈન પરથી પરિવર્તન બી આવડી જશે, દાખલા બી આવડી જશે અને થિયરી બી તમે તમારી જાતે લખી નાખશો. બરાબર? તો વધારે તમારો કિંમતી સમય આપણે બગાડતા નથી. મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી શેર કરવાનો ભૂલવાનું નહીં. લાઈક તો બિલકુલ ભૂલવાનું નહીં. બરાબર છે? તો આગળ કન્ટિન્યુ કરીએ વિડીયોને બેટા. સૌથી પહેલા નંબરની અંદર મારે નિપાત શોધવાની છે. આખું વર્ષ તમે બન્યા જ છો, તમને 1 મિનિટમાં ખબર પડી જશે. અહીં BR એટેચ થઈ જશે, અહીં H થઈ જશે. માર્કોવનિકોવના નિયમ મુજબ તમારી નિપજ કઈ આવશે? અહીં તમારો H. બરાબર છે? જે રીતે એમને લખ્યું છે એ જ રીતે લખીએ એટલે તમને કન્ફ્યુઝન ના થાય. અહીં C, આ તમારું H. બીજા નંબર પર જોડી દઈશું આપણે BR. ચાલો, ત્યાર પછીનું બી સીધું કન્વર્ઝન. પેરોક્સાઇડ લખ્યું છે એટલે મારે કયા નંબર પર એને મોકલવો પડે? પહેલા નંબર પર. તો CH2 BR. ચાલો, આ બી એકદમ ઇઝી. પેરોક્સાઇડ લખે તો ઋણ ભાગ પહેલા નંબર પર ને પેરોક્સાઇડ ના લખે તો ઋણ ભાગ બીજા નંબર પર. ક્લિયર બેટા? MCQમાં ઓલરેડી મેં ટીક માર્ક કરાયેલો છે. ચાલો, આ બી મેં MCQમાં ટીક માર્ક કરાયેલો છે. ફરી એક વખત ધ્યાનથી જોઈ લઈએ એટલે એનાથી શું થાય, કોઈને કોઈ કન્ફ્યુઝન હોય તો દૂર થઈ જાય. ચાલો, પહેલાંની અંદર સિમ્પલ, બીજો બી સિમ્પલ. CH2ની સાથે Cl જોડાઈ જશે. ત્રીજું તો તમને ખબર જ છે બેટા, ફિંકલ-સ્ટેનવાળું રિએક્શન છે એટલે અહીં તમારી પ્રોડક્ટ CH3CH2 I મળી જશે. ચાલો, આ બી એકદમ સિમ્પલ છે. સેકન્ડ નંબર પર જોડાય તો એની સ્થાયીતા વધારે હશે. આગળ બનેલા જ છે અને બી મેં MCQમાં ટીક માર્ક કરાયેલો છે. ફરી એકવાર એટલે અહીં આગળ લઈ લીધું છે કે ઘણી વખત શું થાય ખબર? 2 માર્કની અંદર 1 માર્કના આવા 2 નાના પૂછી શકે. 3 માર્કમાં 1 માર્કના આવા 3 પૂછી શકે. હવે જો મેં MCQમાં ક્લિયર કર્યું હોય ને તો મને 1 માર્ક 2 માર્કવાળા પ્રશ્નોમાં બી પ્રોબ્લેમ ના થાય. ચાલો, આમાં HI શું થશે? સેમ જ આપણું માર્કોવનિકોવના નિયમ પ્રમાણે CH3 સાથે જોડાઈ જશે I. અને છેલ્લા નંબરવાળું તમને ખબર જ છે કે ચકેડાની ઉપર કોણ જોડાઈ જશે? BR. ક્લિયર? ચાલો, હવે આગળ લઈએ. આયોડોબ્યુટેનમાંથી તમારે આયોડોબ્યુટેન અલગમાંથી બનાવવાનો છે. તો તમે આયોડોબ્યુટેન કઈ રીતે બનાવી શકો? પહેલા નંબરમાં તમને આપ્યું છે બ્યુટેન 1 ઓલ. એટલે 1, 2, 3 અને 4. સૌથી પહેલાં હું આની SOCl2 સાથે પ્રક્રિયા કરું, જે મેં તમને MCQમાં કહ્યું હતું. જો અહીં તમારું MCQથી પરિવર્તન સોલ્વ થઈ જાય છે એટલે નાની માહિતી જ્યાં સુધી તમે રેડી નહીં કરો ને ત્યાં સુધી આ મોટી માહિતીમાં પ્રોબ્લેમ થશે. ચાલો, NaI સૂકો ઇથર, જે પ્રક્રિયાને આપણે નામ શું આપતા હતા? ફિંકલ-સ્ટેન પ્રક્રિયા.
ક્લિયર? પહેલા ક્લોરોબ્યુટેન બની જશે, NaI સાથે એની પ્રક્રિયા કરશો, 1 આયોડો બ્યુટેન. જ્યારે બી કોઈ સૂત્ર લખો એટલે નીચે નામ લખવાનું ભૂલવાનું નહીં. નામ મસ્ટ બી. ચલો આ ક્લોરો છે, અહીં તો સીધું જ તમે NaI સૂકા ઇથરની હાજરીમાં, બરાબર છે, સૂકો એસિટોન, ઇથર નહીં આવે, સૂકો એસિટોન, નાઇટ્રાઇ એસિટોન, તો અહીં પણ તમારું આવશે સૂકો એસિટોન, બરાબર છે. તો અહીં બી તમારું આયોડીન જોડાઈ જશે. 1 2 3 4 બની ગયું આયોડોબ્યુટેન. ત્રીજા નંબરનું હમણાં જ મેં તમને શીખવાડ્યું. ચલો બ્યુટ 1 ઇન મોસ્ટ MCQ માટે મેં કહ્યું હતું એને જે ઉપયોગમાં લેવાનું છે. ચલો પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પહેલા નંબર પર જોડાશે CH3 CH2 CH2 Br. જે બી આની પ્રક્રિયા તમે NaI સૂકા એસિટોનની હાજરીમાં કરશો, ફિંકલસ્ટીન પ્રક્રિયા, નીચે નામ લખવાનું ભૂલવાનું નથી. કન્વર્ઝનમાં પ્રક્રિયાનું નામ લખવું પડે. તમે જેને ઉપયોગમાં લીધું હોય ને એનું બી નીચે નામ લખવું પડે. તો આ બધાના નામ તમારે લખવાના, બરાબર છે? આવડે એવા ઇઝી જ છે. ચલો ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ, સરસ પરિવર્તન છે, મને 2 માર્કમાં કામ લાગી શકે. ટોલ્યુઇનનો મતલબ બેન્ઝીન સર્કલ પર CH3, આલ્કોહોલનો મતલબ મારે OH ને જોડવાનો છે. સૌથી પહેલાં હું એનો પારજાંબલી પ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન કરી નાખું. પહેલાં ક્લોરિન જોડાઈ ગયો, બેન્ઝાઇલ ક્લોરાઇડ બની ગયો. તમારે આલ્કોહોલ બનાવવાનો છે, તો અહીં તમે NaOH સાથે રિડક્શન શું કરશો? જલીય NaOH લેવાનો, બરાબર છે. તો આમાં તમારો OH જોડાઈ જશે, બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી બની જશે બેન્ઝાઇલ આલ્કોહોલ. ચલો આ બી એકદમ સિમ્પલ પરિવર્તન થઈ ગયું, બરાબર. જેને નાની નાની લીટીઓ મેં કહી 6 થી 10 વર્ષ વિડીયોને તમારે 3-4 વખત જોઈ નાખવાનો. NCERTમાં ટીક માર્ક કરવાનો, વાંચી નાખવાનો. કોઈને વાંચવાનો કંટાળો આવતો હોય તો વિડીયો જોવાનો. બાકી એકવાર ટીક મારી દીધું પછી એને જોયા કરવાનું. આ તમારું કામ ઓટોમેટિક ઇઝી થઈ જશે. ચલો આગળ પ્રોપીનમાંથી પ્રોપાઇન. પ્રોપીન એટલે 1 2 અને 3. આને હું નામ આપી દઈશ પ્રોપીન. આ કન્વર્ઝન મને 3 માર્કમાં કામ લાગે એવું છે. સૌથી પહેલાં હું એની Br2 સાથે પ્રક્રિયા કરીશ. CCl4ની હાજરીમાં બંને જગ્યાએ 1 Br જોડાઈ જશે. યોક્સિલ પ્રક્રિયા. આને તમે નામ લખશો 1,2 ડાયબ્રોમોપ્રોપેન. ચલો હવે મારે શું કામ કરવાનું છે? તો મારે આઈન જોઈએ છે, તો હું 2 વખત બીટા વિલોપન પ્રક્રિયા કરી નાખીશ. KOH ઇથેનોલ આલ્ફા પરથી હેલોજન, બીટા પરથી હાઇડ્રોજન. તો હવે હું આને આલ્ફા લઉં અને બીટા લઈ લઉં. તો સૌથી પહેલાં 1 દૂર થશે એટલે અહીં તમારું બની જશે બ્રોમોપ્રોપીન. જેવું આ તમે બ્રોમોપ્રોપીનની ફરી બીટા વિલોપન પ્રક્રિયા કરશો KOH ઇથેનોલની હાજરીમાં, બરાબર. એટલે અહીં મારી એક થિયરી બી ક્લિયર થઈ જાય. હવે જો મેં ગયા વિડીયોમાં તમને કહ્યું હતું, જો એને તમે ક્લિયર કર્યું હોય આ કન્વર્ઝનમાં બિલકુલ તમને તકલીફ ના પડે. નાની નાની માહિતી ક્લિયર કરવાથી જ તમારું ઓર્ગેનિક સારું થશે. હજુ બી કંઈ જ નથી બગડ્યું. જે પ્રમાણે હું વિડીયો મૂકું છું એ પ્રમાણે ફોલો કરતા રહેશો ને
તો બહુ બધું તમારું તૈયાર થઈ જશે. ચાલો આગળ ઇથેનોલમાંથી ઇથાઇલ ફ્લોરાઇડ. આ મને 2 માર્કમાં કામ લાગે. ઇથેનોલનો મતલબ CH3CH2OH. ચાલો 2 નાની નાની પ્રક્રિયાઓથી તમારું આખું પરિવર્તન ક્લિયર થઈ જશે. પહેલાં હું Cl ને જોડી દઉં. CH3CH2 Cl બની ગયો. Fને જોડવા માટે એક જ પ્રક્રિયા છે જેનું નામ છે સ્વાર્ટ્ઝ પ્રક્રિયા. સિલ્વર ફ્લોરાઇડ સાથેની પ્રક્રિયા કરો એટલે અહીં તમારું ફ્લોરિન જોડાઈ જશે. ચાલો આ તમારું ક્લોરોઇથેન અથવા ઇથાઇલ ક્લોરાઇડ તમે લખી શકો. અને છેલ્લા વાળાનું નામ તો એમને આપી જ દીધું છે. આને કહેવાય ઇથાઇલ ફ્લોરાઇડ. જો મારે આયોડાઇડ જોઈતો હોય તો ફિંકલસ્ટેન પ્રક્રિયા. આ ફ્લોરિન જોઈતું હોય સ્વાર્ટ્ઝ પ્રક્રિયા. તો આનું નામ આપણે આપી દઈશું ઇથેનોલ. ચલો આગળ એમાં જ પ્રોપીનમાંથી પ્રોપાઇન તમે હમણાં જ બનાવ્યો. બ્યુટ 1 ઇનમાંથી બ્યુટ 2 ઇન. ચલો 1 2 3 અને 4. તો આને તમે નામ આપી દેશો બ્યુટ 1 ઇન. 2 ઇન બનાવવાનો છે એટલે હું સિમ્પલ HCl HBr લઈ લઉં. તો અહીં મારા માર્કોવનિકોવનો નિયમ મને ઉપયોગી બન્યો. ચલો અહીં Br જોડાઈ ગયો તો પહેલાં બની ગયો 2 બ્રોમો બ્યુટેન. યાદ કરો આગળના વિડીયોમાં મેં ટીક મરાયેલો છે સેટ જેફનો નિયમ. તો સેટ જેફના નિયમમાં જ્યારે તમે બીટા વિલોપન પ્રક્રિયા કરો KOH ઇથેનોલની સાથે અને ગરમ કરશો, આલ્ફા કાર્બન પરથી હેલોજન નીકળશે, બીટા કાર્બન પરથી હાઇડ્રોજન નીકળશે. આમાં મુખ્ય નિપજ તરીકે મને મળશે બ્યુટ 2 ઇન. ક્લિયર? તો સિમ્પલ નાની નાની 2 પ્રક્રિયા ભેગી કરો એટલે ઓટોમેટિક તમારું પરિવર્તન ક્લિયર થઈ ગયું. તો આ બની ગયો બ્યુટ 2 ઇન. આ તમને મુખ્ય નિપજ સ્વરૂપે મળે કારણ કે મારે 2 ઇન જોઈએ છે બેટા. ચલો બ્રોમોમિથેનમાંથી પ્રોપેનોન. તો આનું તમારું નામ આવી ગયો બ્રોમોમિથેન. સૌથી ડેન્જર પરિવર્તન જે 3 માર્ક્સની અંદર મને ઉપયોગી બને. પહેલાં હું આની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથેની પ્રક્રિયા કરું. ચાલો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. તો અહીં મારી એક થિયરી કામ લાગી ગઈ. આપણે 6 થી 10માં કરેલો જ છે બેટા. ચાલો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં સૂકા ઇથરની હાજરીમાં અહીં બની ગયો મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. નામ શું આપી દઈશું આનું? મિથાઇલ મેગ્નેશિયમ. બીઆરનું નામ આપી દઈશું બ્રોમાઇડ. ચલો આ મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની યાદ કરો આલ્કોહોલની બનાવટ. ઇથેનોલ સાથે યોક્સિલ પ્રક્રિયા કરશો. અહીં તમારો CH3 બરાબર. બાજુમાં તમારો H તો ઓલરેડી જોડાયેલો જ છે. બીજું તમારું શું આવશે અહીં? OMgBr. ચલો મધ્યસ્થી નિપજ મળી. આનું તમે જળ વિભાજન કરી નાખશો એસિડિક ઉદ્દીપકની હાજરીમાં. તો અહીં તમને મળી જશે પ્રોપેન 2 ઓલ. મારે 2 ઓન જોઈએ છે. પ્રોપેન 2 ઓલ તો બનેલા જ છે બેટા આલ્કોહોલનો CrO3 અથવા KMnO4 KOH ની હાજરીમાં ઓક્સિડેશન કરવાથી એમાં રહેલો શું દૂર થઈ જશે? હાઇડ્રોજન બની ગયું પ્રોપેનોન. ઇઝી છે. જો નાની નાની પ્રક્રિયા ભેગી કરો ને એટલે પરિવર્તન આવડી જ જાય. બરાબર. પણ જેટલો ટીક માર્ક કરાયું છે એને વાંચતા રહેજો. ચાલો આ તો જોતાની વારમાં 1 જ મિનિટમાં ખબર પડી જાય કે ક્લોરોબ્યુટેન એટલે 4 કાર્બનવાળો Cl વાળો હશે. નામ આપી દીધું ક્લોરોબ્યુટેન.
સોડિયમ ધાતુની હાજરીમાં પ્રક્રિયા કરો, સૂકો ઇથર લઈ લો, અને તમે ઓળખો જ છો બેટા, એનએની હાજરીમાં મૂળ કાર્બન સંખ્યા કરતાં બમણી કાર્બન સંખ્યા ધરાવતો હાઇડ્રોકાર્બન મળે. એટલે જો એટલું ને એટલું જોઈતું હોય તો બુશ પ્રક્રિયા અને બમણી કાર્બન સંખ્યા જોઈતી હોય તો એને આપણે નામ આપીશું એટલામાં ગ્રિગ્નાલ, અને ડબલ જોઈએ તો બુશ. અહીં 2 લખી દઉં, અહીં તમારો રિમૂવ થશે 2 અને Cl. ચાલો ઇઝી કન્વર્ઝન હતું. બેન્ઝીનમાંથી બાયફિનાઇલ, આ બી મને 2 માર્કમાં ઉપયોગી થઈ શકે. સૌથી પહેલાં હું બેન્ઝીનનું આખું વર્ષ આ પરિવર્તન તમે લખેલું હશે. ચાલો Cl2 FeCl3 ની હાજરીમાં પ્રક્રિયા કરો, અહીં તમારો બની જશે ક્લોરોબેન્ઝીન. યાદ કરો, ક્લોરોબેન્ઝીનની તમે ફિટિગ પ્રક્રિયા કરશો. ક્લોરોબેન્ઝીનની ફિટિગ પ્રક્રિયાનું નામ આપી દો ફિટિગ પ્રક્રિયા. પણ અહીં તમારે ક્લોરોબેન્ઝીનના 2 મોલ લેવા પડે, એટલે અહીં મારે 2 મોલ લખી દેવાના. સોડિયમ ધાતુ, સૂકો ઇથર, તો અહીં તમારી નિપાજ 2 બેન્ઝીનના સર્કલ એકબીજા સાથે જોડાઈ જશે. તો હું આને ડાયફિનાઇલ બી કહી શકું, અથવા એનું બીજું નામ આવશે બાયફિનાઇલ. કાં તો ડાયફિનાઇલ કાં તો બાયફિનાઇલ. ચાલો આ બીજું એકદમ સિમ્પલ કન્વર્ઝન આવી ગયા. આ તો સટાસટ તમે જવાબ લખી નાખશો, બરાબર. ચાલો સૌથી પહેલાંમાં આયોડિનને જોડી દેવાનો છે. ફિંકલસ્ટેન પ્રક્રિયા, CH3 CH2 ચાલો આમાં મને ઇથેનોલ આપ્યો છે. જો અમે 1 લીધું, આ બીજું લખ્યું, ત્રીજા વાળામાંથી હું એક H ઓછો કરી દઉં. કેમ? KOH ઇથેનોલ, આલ્ફા પરથી હેલોજન, બીટા પરથી હાઇડ્રોજન. ચાલો આ બી સિમ્પલ છે બેટા. NaOHની હાજરીમાં તો કંઈ જ ના થાય. CHની બાજુમાં રહેલા હેલોજનનો વિસ્થાપન OH વડે થઈ જશે. એટલે આ બી એકદમ સિમ્પલ લોજિક. ચાલો આ તો સીધું CN જોડાઈ જશે. એટલે ઓર્ગેનિકમાં જ્યારે તમારે એમાઇન બનાવવું હોય ત્યારે CN ઇથેનોલ કામ લાગે, એસિડ બનાવવું હોય ત્યારે બી સાયનાઇડ કામ લાગે. એટલે આ નાની પ્રક્રિયા આગળ કન્વર્ઝન સોલ્વ કરવામાં ઉપયોગી બનશે. ચાલો આ તો 1 જ મિનિટમાં આવડી જાય. આ નાની નાની પ્રક્રિયા એટલે કરાવું છું કે આ જ બધી પ્રક્રિયા ભેગી કરીને આના પરથી જ તમે લાંબા કન્વર્ઝન કરી શકો. ચાલો Cl વડે રિપ્લેસ થયો. પેરોક્સાઇડનો મતલબ પહેલા નંબર પર જોડાય, CH3 CH2 Br. અને અહીં તમારો પેરોક્સાઇડ નથી લખ્યું. ના લખ્યું હોય એટલે બધું હાઇડ્રોજન ધરાવતા સાથે કોને જોડી દેવાનો? ઋણ ભાગને જોડી દેવાનો. માર્કોવનિકોવનો નિયમ. તો આ બી મને MCQમાં મેં ટીક માર્ક કરાયેલું જ છે. MCQની સાથે સાથે ફરી એકવાર એટલે કર્યું કે એનાથી તમારો કન્વર્ઝન ઇઝી બની જાય. ચાલો હવે 1 બ્રોમોપ્રોપેનમાંથી 2 બ્રોમોપ્રોપેન, લગભગ મારી જરૂર ના પડવી જોઈએ, તમને આવડી જવું જોઈએ. 1 બ્રોમોનો મતલબ CH3 CH2 Br. આનું નામ આપી દઈશું 1 બ્રોમોપ્રોપેન. ચાલો સૌથી પહેલાં હું બ્રોમિનને રિપ્લેસ કરી નાખું. KOH ઇથેનોલ. જો મોટા ભાગના પરિવર્તનની અંદર તમને આ બીટા વિલોપન પ્રક્રિયા કામ લાગે છે. સાથે સાથે તમારી થિયરી બી ક્લિયર થઈને બીટા વિલોપન. કેમ? તમે આટલી બધી વખત KOH ઇથેનોલનો ઉપયોગ કર્યો, આગળ નાના કન્વર્ઝનમાં બનેલા છે. જો સીધું લો તો માર્કોવનિકોવના નિયમ પ્રમાણે બીજા સ્થાન પર બ્રોમિન જોડાય.
લોક કઈ જગ્યાએ પરિવર્તન અઘરું લાગ્યું બેટા? આ બની ગયું 2 બ્રોમોપ્રોપેન. છે એકદમ ઇઝી કન્વર્ઝન. ચલો આગળ, બેન્ઝીનમાંથી 4 બ્રોમોનાઇટ્રોબેન્ઝીન. તો આ તમારો બેન્ઝીન 4 બ્રોમોનાઇટ્રોબેન્ઝીન એવું કહ્યું છે. એટલે એનો મતલબ કે 4 પર બ્રોમિન નાઇટ્રો. મને 1 મિનિટમાં ખબર પડવી જોઈએ બેટા કે સૌથી પહેલાં મારે શું કરવું પડે ખબર? બ્રોમિનને જોડવો પડે તો જ પહેલા સ્થાન પર જઈ શકે. ચાલો Br2 FeBr3 માઇનસ HBr. તો અહીં તમારી નિપજ મળી ગઈ બ્રોમોબેન્ઝીન. એ બ્રોમોબેન્ઝીનનું તમે નાઇટ્રેશન કરી નાખશો. કોની હાજરીમાં? સાંદ્રા HNO3 સાંદ્રા H2SO4. તો આ મુખ્ય નિપજ સ્વરૂપે પહેલા સ્થાન પર નાઇટ્રો જોડાશે. ગૌણ નિપજમાં મને ઓર્થો નાઇટ્રો 2 વાળું બી મળે, પણ મને તો ખાલી 4 પૂછ્યું છે બેટા. ચલો આગળ, બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી. આ બી મને 2 માર્કમાં કામ લાગે. ચલો બેન્ઝાઇલ આલ્કોહોલ એ સિક્વન્સમાં લીધા છે પરિવર્તન કે તમે ઘડીએ જોયા કરશો ને તો ઓટોમેટિક તમને આઈડિયા આવશે કે ભાઈ બેન્ઝાઇલ આલ્કોહોલ બોલે એટલે રિંગ પર CH2OH. ઓલરેડી આગળ મેં આવું કન્વર્ઝન લઈ લીધેલું છે. ચલો 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ. તો પહેલાં હું આમાં SOCl2 લગાવું. જો SOCl2 કેટલી જગ્યાએ કામ લાગ્યો. ચાલો હવે મને ઇથેનોઇક એસિડ કયો છે તો એટલું તો ખબર પડે બેટા કે મારે કાર્બન જ વધારવાનો છે. CN લઈ લઈએ. હમણાં આગળ તમે લીધેલો છે. ચાલો આ તમારો બની ગયો બેન્ઝાઇલ ક્લોરાઇડ. તો હું અહીં નામ લખીશ બેન્ઝાઇલ ક્લોરાઇડ. હવે હું સૌથી પહેલાંની KCN સાથે પ્રક્રિયા કરી દઉં ઇથેનોલિક દ્રાવણની હાજરીમાં. તો અહીં તમારું KCl દૂર થશે. બેન્ઝીન સર્કલ પર CH2ની સાથે CN જોડાઈ જશે. નામ આપી દઈશ બેન્ઝાઇલ સાયનાઇડ. તમે 12મા ચેપ્ટરમાં શીખેલા છો કે સાયનાઇડનું જડ વિભાજન એસિડિક ઉદ્દીપકની હાજરીમાં કરવાથી CN રૂપાંતરણ પામે COOH માં. તો આનું નામ બની ગયું 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ. ચલો 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ રેડી થઈ ગયું બેટા. હવે ઇથેનોલમાંથી ચલો એનિલિનમાંથી ક્લોરોબેન્ઝીન અહીં આવી ગયું. ઇથેનોલમાંથી પ્રોપેન નાઇટ્રાઇલ. ચલો ઇથેનોલ CH3CH2OH. નામ આપી દઈશું આનું ઇથેનોલ. પ્રોપેન નાઇટ્રાઇલ. બેટા એક જ મિનિટમાં ખબર પડે. જો હવે મને SOCl2 કેટલી બધી જગ્યાએ કામ લાગ્યો. જ્યારે OHને રિપ્લેસ કરીને કોઈને જોડવો હોય ને તો આ જ જોઈએ. આ મારું થઈ ગયો ક્લોરોઇથેન. હવે તમે જાતે બોલ્યા છો પ્રોપેન નાઇટ્રાઇલ. તો હમણાં જ આગળ મેં પ્રક્રિયા શીખવાડી કે CN ઇથેનોલ માઇનસ KCl શું થશે? સાયનાઇડ જોડાઈ જશે. તો અહીં તમારો બની ગયો 3 કાર્બન ધરાવતો Cની ગણતરી કરો તો નામ આવ્યો પ્રોપેન નાઇટ્રાઇલ. ચલો આગળ લખેલું જ છે બેટા એનિલિનમાંથી ક્લોરોબેન્ઝીન. આ બી મને 2 માર્ક્સમાં ઉપયોગી બની શકે. ચલો એનિલિન. તો આ તમારું એનિલિન. તમને એક જ મિનિટમાં આઈડિયા આવી જવો જોઈએ બેટા. પહેલાં હું શું કરીશ તો આમાં તમે સેન્ડમેયર પ્રક્રિયા બનેલા જ છો. પહેલાં હું આની NaNO2HCl સાથે પ્રક્રિયા કરી દઉં જેને ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા કહો છો. તમે આખું વર્ષ બેટા થિયરી બનેલા છો. તમને પ્રક્રિયા ઉદ્દીપક યાદ છે. શું કામ કન્ફ્યુઝ થવાનું? આ તમારું BDC બની ગયું. હવે મારે ક્લોરોબેન્ઝીન જોઈએ છે તો મને 1 મિનિટમાં ખબર પડવી જોઈએ
અહીંયા આગળ CuClની સાથે HCl લઈ લઉં, પ્રક્રિયાનું નામ આપી દઉં સેન્ડમેયર. N2 અને HCl રિમૂવ થઈ જાય, ક્લોરીન જોડાઈ જશે. આ તમારું બની ગયું ક્લોરોબેન્ઝીન. છે એકદમ સિમ્પલ બેટા. તો 2 માર્કમાં કામ લાગી જાય. અહીં મારી 2 થિયરી મોડે થઈ જાય છે. જુઓ, એટલે કન્વર્ઝન કરતાં કરતાં ઓર્ગેનિકની થિયરી મોડે થઈ જશે. MCQ કરી નાખશો એટલે MCQ કરતાં કરતાં કન્વર્ઝન આવડી જશે. કન્વર્ઝન કરતાં કરતાં તમે એકની એક વસ્તુને 4-5 વાર લખો છો ભાઈ. હવે આને ગુજરાતીમાં વાંચી નાખો તો ડાયઝોટાઇઝેશન, અને આને ગુજરાતીમાં વાંચી નાખો તો સેન્ડમેયર પ્રક્રિયા. ક્યાં મગજ લગાડવાનું છે? ચાલો, ત્યાર પછી ક્લોરોબેન્ઝીનમાંથી આ તમારું ક્લોરોબેન્ઝીન શું બનાવવાનું છે? પેરા નાઇટ્રોફિનોલ. તો સીધું જ આવી ગયું બધા. તો સૌથી પહેલાં હું એનું નાઇટ્રેશન કરી નાખીશ. જો વારંવાર લખો એટલે આવડી જ જાય. નાઇટ્રેશનમાં એક જ જણ કામ લાગે. સાંદ્રા HNO3 સાંદ્રા H2SO4 પાણી દૂર થઈ જશે. મુખ્ય નિપજ સ્વરૂપે મને કોણ મળી જશે? પેરાક્લોરોનાઇટ્રોબેન્ઝીન. બરાબર છે. ચલો, હવે હું આની આગળ પ્રક્રિયા કરું તો તમે શીખેલા જ છો. NaOH વડે વિસ્થાપન કરવાનું યાદ કરો. પહેલા સ્ટેપમાં NaOH, બીજા સ્ટેપમાં H+. અહીં તમારું પેરા સ્થાનમાં છે. ટેમ્પરેચર 443 કેલ્વિન. ભૂલવાનું નથી. મેં MCQમાં કહેલું છે, યાદ હોય ને તો, કે OHનું વિસ્થાપન NO2ની હાજરીમાં કરો. બરાબર છે? ક્લિયર એકદમ પરિવર્તન. તો MCQમાં ઓલરેડી આપ બનેલા છો. હવે એને જો તૈયાર કરી નાખો ને તો આ કન્વર્ઝન કરતાં તમને કોઈ જ ના રોકી શકે. મેક્સિમમ 2 તીર કે 3 તીર હોય. વિચારવાનું કે ભાઈ આવું આપ્યું છે, આવું જોઈએ છે, શું જોડવાનું. ક્લિયર? ચાલો, આ બી 2 માર્ક્સમાં કામ લાગી જશે. પછી આગળ 2 બ્રોમોપ્રોપેનમાંથી 1 બ્રોમોપ્રોપેન. આગળ બ્યુટેનવાળું હતું, એનું ઊંધું કન્વર્ઝન થઈ ગયું. આનું નામ આવ્યું 2 બ્રોમોપ્રોપેન. ચાલો, સૌથી પહેલાં હું શું કરું? બ્રોમિનને રિપ્લેસ કરી નાખું. KOH ઇથેનોલ, આલ્ફા પરથી હેલોજન, બીટા પરથી હાઇડ્રોજન. તો થિયરી તમારી બીટા વિલોપન કચકડા જેવી થઈ જાય છે. જો વારંવાર કન્વર્ઝન કરવાથી શું થાય ખબર? થિયરી પાક્કી થાય. અને થિયરી પાક્કી હોય તો કન્વર્ઝન એની જાતે આવડી જાય. આ થઈ ગયું પ્રોપીન. પ્રોપીનની આગળ મને 1 બ્રોમો કયો છે, એટલે HBrની સાથે હું પેરોક્સાઇડને લઈશ. પ્રતિ માર્કોવનિકોવના નિયમ પ્રમાણે મેં મોસ્ટ MP કહ્યું હતું. બરાબર છે કે KOH ઇથેનોલ. આ તો યાદ રાખી જ લેવાનું. બહુ બધી જગ્યાએ આવે છે, જુઓ તમે, દેખાય છે ને? ચલો, ત્યાર પછીનું આ બી સિમ્પલ કન્વર્ઝન. એસિડિક માધ્યમ છે એટલે સીધું જોડાઈ જશે. અહીં તમારું કોના પ્રમાણેની પજ મળશે? માર્કોવનિકોવ. ચાલો, મળી ગયું. બીજા નંબરમાં રિડક્શન ખાલી કીટોનનું જ થશે. તો અહીં તમારો ઉપર જોડાઈ જશે OH, અને બિલકુલ ડિસ્ટર્બ નહીં કરવાનું. C++OOCH3. ત્રીજા નંબરમાં NaBH4. તો NaBH4ની હાજરીમાં આલ્ડીહાઇડમાંથી પ્રાથમિક આલ્કોહોલ બને. ઓલરેડી મેં MCQમાં ટીક માર્ક કરાયેલો છે. ચાલો, આ બી એકદમ સિમ્પલ આવી ગયો. પહેલાવાળા સાથે શું જોડાશે, બીજાવાળા સાથે શું જોડાશે, તમને આવડવું જોઈએ. આ બી મેં આપણે MCQમાં ટીક માર્ક કરેલો જ છે. બરાબર જોડાયેલો છે તમને મેં, તે છતાં બી એકવાર નજર મારી લેજો. ચલો, હવે અલગ પ્રક્રિયા કરીએ ને બેટા. જે ઓલરેડી એકવાર MCQમાં જોઈ લીધી હોય એમાં ખોટો ટાઈમ પાસ નહીં કરતા આપણે. પ્રોપેન 1 ઓલ એટલે CH3CH2CH2OH. ચાલો, KMNO4 KOH સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. તો પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં પ્રાથમિક આલ્કોહોલ
જો PCC હોત ને તો હું અહીં આગળ શું કરત, આલ્ડીહાઇડ બનાવત, પણ KMnO4 KOH KMnO4 H2SO4 એની હાજરીમાં એસિડ બની જાય. ચાલો બીજા નંબરનું બી મેં કન્વર્ઝન સરસ લીધું છે. આ બધું ક્યાં કામ લાગે ખબર? 3 રિએક્શન ભેગા કરીને તમને 3 માર્કમાં પૂછે, 2 રિએક્શન ભેગા કરીને 2 માર્કમાં પૂછે, અને જો ના પૂછે ને તો છેલ્લા MCQમાં તો મને કામ લાગે જ. એટલે રેડી MCQમાં ટીક માર્ક કરાયેલો છે, છતાં તમારું રિવિઝન થઈ જાય એના માટે આપણે ફરી એકવાર જોઈ લીધું. ચાલો ત્યાર પછી ફિનોલની મંદ HNO3 સાથેની પ્રક્રિયા. ચાલો મંદ બોલે એટલે એક જ મિનિટમાં ખબર પડે. મોસ્ટ MCQ મેં કહેલો છે, ઓર્થો અને પેરાનાઇટ્રોફિનોલનું મિશ્રણ મળે, બરાબર. મુખ્ય નિપાજ એરાનાઇટ્રોફિનોલ અલ્પ પ્રમાણમાં મળે, ઓર્થોનાઇટ્રોફિનોલ ઓર્થોવાળામાં અંતઃઆણવીય હાઇડ્રોજન બંધ હોય, એરાવાળામાં અંતરાણવીય હાઇડ્રોજન બંધ વરાળની સ્યંદનથી અલગ પડે. ચાલો પછી વાળામાં મને કહ્યું છે ફિનોલની KOH NaOH અરે ક્લોરોફોર્મ ને NaOH સાથેની પ્રક્રિયા. તો 1 સ્ટેપમાં બી મને પૂછી શકે, તો આનું નામ તમે આપ્યું હતું રીમર ટીમાન પ્રક્રિયા. ક્લોરોફોર્મની સાથે 3 NaOH. મને કોઈ થિયરી કહે તો રીમર ટીમાન લખતા આવડે, બોલો. અને આવું પૂછે ને MCQમાં પૂછ્યું હોય તો તમે 2 ઘડી વિચાર કરો છો, સાલીની પદ શું બને? આ તમારો સેલિસાલ્ડીહાઇડ. કોલબેમાં સેલિસિલિક એસિડ બને, આમાં સેલિસાલ્ડીહાઇડ. ચાલો પ્રાથમિક આલ્કોહોલનું કાર્બોક્સિલિક એસિડ. હમણાં જ તમે શીખ્યા, નાના નાના કન્વર્ઝન કરવાથી મોટા આવડી જશે. પ્રાથમિક આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ જોઈએ, મેં હમણાં જ શીખવાડ્યું. આલ્કલાઇન KMnO4 કાં તો એસિડિક KMnO4. ચાલો બીજા નંબરમાં પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ. આ બી જોયેલો છે આપણે, MCQમાં ટીક માર્ક મરાયેલો છે મેં. PCC. ત્રીજા નંબરમાં ફિનોલનો 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ. ચાલો ફિનોલનું બ્રોમિનેશન યાદ કરો, બ્રોમિન ઝાડ. તો અહીં તમારું બની ગયું 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ. મને MCQ સ્વરૂપે કરેલો. જો આમાંથી કોઈ 3 રિએક્શન ઉઠાવી લે તો 3 માર્કનું થઈ જાય. ચાલો એમાં જ આગળ બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી બેન્ઝોઇક એસિડ. ચોથા નંબરનું. હવે તો ઝબકવી જોઈએ બેટા. બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે બેન્ઝીન સર્કલ પર CH2OH. આલ્કોહોલમાંથી ડાયરેક્ટ મારે એસિડ બનાવવો છે, એક જ મિનિટમાં ખબર પડી જાય. અહીં તમે શું કર્યું હશે? તો ડાયરેક્ટ KMnO4 KOH પ્રાથમિક આલ્કોહોલમાંથી સીધો કાર્બોક્સિલિક એસિડ. ચાલો પાંચમા નંબરમાં શું કહે છે બેટા? પ્રોપેન ટુ ઓલ. એમાંથી પ્રોપીન બનાવવાનો છે. પ્રોપેન ટુ ઓલ મેં MCQમાં બી કહેલો છે. આ આલ્કોહોલનું નિર્જળીકરણ. ચાલો આ તમારું પ્રોપીન બની ગયું. યાદ કરો, પહેલા વાળામાં પૂરો હતું, બીજા વાળામાં 85% હતું, અને ત્રીજા વાળામાં 20% H3PO4. યાદ છે ને બેટા? પાણી નીકળે 440 કેલ્વિન તાપમાન. ચાલો એના પછીનો છેલ્લા નંબરનો શું કહે છે? બ્યુટેન ટુ ઓનમાંથી બ્યુટેન ટુ ઓલ. આ બી આપણે કહેલો છે. આલ્ડીહાઇડ હોય તો પ્રાથમિક બનાવે, કીટોનનું રિડક્શન કરો NaBH4ની હાજરીમાં, તો અહીં 2 ઓનમાંથી બની જશે 2 ઓલ. ચલો 2 ઓનમાંથી શું બની ગયો? 2 ઓલ.
તો હવે મને કહો, નાની નાની લીટીઓ કરવાથી ફાયદો થાય છે કે નહીં થતો? લા થાય છે ને? તો હું કરવાનો, જેટલું ટીક મરાયું ને બધું વાંચવાનું. નહીં તો શું થશે ખબર? કોકના ભરોસે બેઠા ને આઈએમપી કરતા એક્ઝામની અંદર રડવાનો વારો ના આવે. બરાબર છે? એટલે મારી વાત માનજો, હજુ બી સમય છે. તમે ખાલી કલાકો ગણશો ને બેટા, 4-5 કલાકની અંદર, તમારા 2-2.5 કલાકની અંદર તો આખી એનસીઆરટીની લાઈનો વંચાઈ જાય. મેં તમને સમજાવી છે તો બી 2-2.5 કલાકનો વિડીયો છે. તો એક દિવસમાં 2-2.5 કલાક ના મળે? મળે કે ના મળે બોલો? તો લાઈનો થઈ ગઈ. લાઈનો પરથી આ કન્વર્ઝનનો 1 કલાકનો વિડીયો આવશે. આ બી તમને પૂછાશે, 2 માર્કમાં 2 પૂછાશે, 3 માર્કમાં 1 પૂછાશે, અને બીજું બી તમને 3 ક્વેશ્ચનની અંદર બી કામ લાગી જાય. આવી 4 વસ્તુ આપીને હું કે આને સોલ્વ કરો. બરાબર છે? ચાલો આગળ એમાં જોઈએ બેટા આપણે. તો અહીં તમારો સિમ્પલ ઓલરેડી અમે કહેલો છે તમને MCQ સ્વરૂપે કરવાનું, પણ મને ખબર છે કદાચ તમે નહીં જોયું હોય તો ફરી એકવાર તમારી નજર નખાઈ લઉં. ચાલો અહીંથી બી ગયો, ખાલી સર્કલની ઉપર જોડી દેવાનો, ડબલ બોન્ડ સાથે N, એની સાથે NH, આ 2,4-DNP વ્યુત્પન્ન બનશે. બીજા અને ચોથા નંબર પર જોડવાનો નાઇટ્રો. ચાલો આ બી એકદમ સિમ્પલ છે. અને સેમી કાર્બેઝોનમાં યાદ રાખજો કે કયા નંબરનો દૂર કરવાનો છે. NH CO NH2. પછી એવું ના થાય કે આ NH2 દૂર કરી દો. ચાલો આમાં બી સિમ્પલ ખાલી જોડી જ દેવાનું છે. 3 વસ્તુ ભેગી કરે તો 3 માર્કનું પૂછી શકે. અહીં તમારું NCH2CH3, જેને તમે વિસ્થાપિત ઇમાઇન કહો છો, સ્કીપ પ્રક્રિયા. ચાલો ત્યાર પછી સેમ રિએક્શન આવ્યા. સેમ રિએક્શન એટલે બેન્ઝોઇક એસિડ કઈ રીતે બનશે? તો કોઈ બી તમારો આલ્કાઇલ બેન્ઝીન હોય એટલે ઇથાઇલ બેન્ઝીન, પહેલા નંબરમાં હું એની KMnO4 KOH સાથે પ્રક્રિયા કરીશ, સરસ પોટેશિયમ સોલ્ટ બની જશે. બીજા નંબરમાં એસિડિક માધ્યમ લઈ લઉં તો અહીં તમારો બની જશે COOH. બેન્ઝીન સર્કલ પર કોઈ બી જગ્યાએ કંઈ બી જોડેલો હોય, જો આમાં મને એસિટોપિનોન આપીએ, એસિટોપિનોન એટલે COCH3, સેમ રિએક્શન ફોલો કરવાનું. બરાબર? અહીં બી તમારી પ્રોડક્ટ શું બની જશે? બેન્ઝોઇક એસિડ. થર્ડ નંબરનો આ સુપર્બ છે, મને આપ્યું છે બ્રોમોબેન્ઝીન. સૌથી પહેલાં હું શું કામ કરીશ? આની મેગ્નેશિયમ ધાતુ સાથે સૂકા ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરીશ. બેન્ઝીન સર્કલ પર MgBr જોડાઈ જશે. આ MgBr જોડ્યા પછી એની સૂકા બરફ સાથે પ્રક્રિયા કરીશ પહેલા નંબરમાં, અને બીજા નંબરમાં એનું જળ વિભાજન કરી નાખીશ. બરાબર છે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ, સુપર્બ રિએક્શન. પછી લખ્યું છે સ્ટાયરીનમાંથી. ચલો સ્ટાયરીનનો મતલબ તો તમને ખબર જ છે. સ્ટાયરીન એટલે વિનાઇલ બેન્ઝીન અથવા ઇથિલિન બેન્ઝીન. બેન્ઝીન સર્કલ પર CH ડબલ બોન્ડ CH2. પહેલાં હું એનું હાઇડ્રોજિનેશન કરી નાખું નિકલ ઉદ્દીપકની હાજરીમાં. અહીં તમારો બની ગયો ઇથાઇલ બેન્ઝીન. પછી તો પહેલા જ નંબરમાં બન્યા છે. પહેલાં હું એની KMnO4 KOH સાથે પ્રક્રિયા કરું ઓકે થઈ જશે. બીજા નંબરમાં એસિડિક ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન કરી નાખો. લો, એકનું એક પરિવર્તન ગોલ ગોલ ફર્યા કરે છે ને. આ બની ગયો બેન્ઝોઇક એસિડ. ચલો બેન્ઝોઇક એસિડમાંથી મેટા નાઇટ્રો બેન્ઝાઇલ આલ્કોહોલ. તો મને ખબર પડવી જોઈએ બેટા કે મેટા સ્થાન પર મારે નાઇટ્રો જોઈએ છે, એટલે સૌથી પહેલાં હું આનું શું કરવું પડે? મારે નાઇટ્રેશન.
તો મેટા પર નાઇટ્રો જોડાઈ જશે. ચલો સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4. તો અહીં તમારો COOH મેટા નિર્દેશક હોવાથી દાખલ થતા ક્રિયાશીલ સમૂહને મેટા સ્થાન પર મોકલી દેશે. આ મારું મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ બની ગયું. મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. પણ મારે શું કરવાનું છે? મારે તો આલ્કોહોલ જોઈએ છે. એસિડનું રિડક્શન તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે થાય. ચલો અહીં લખીએ એટલે પ્રોબ્લેમ ના થાય. LiAlH4 આ જ્યારે બી આવે ને ત્યારે H2O લખેલું હોય એવું ખબર છે ને બેટા? ચલો અહીં આવી ગયો CH2OH મેટા પર નાઇટ્રો નામ લખી દેવાનું મેટા નાઇટ્રો બેન્ઝાઇલ આલ્કોહોલ. સમજણ પડે જ કે નહીં પડતી લા? તો લખજો, મજા આવી એવું. ચલો આ તમારો બેન્ઝોઇક એસિડ. તમને 1 મિનિટમાં આઈડિયા આવે. જો હમણાં જો આગળ કન્વર્ઝન બન્યો, એક કન્વર્ઝનનો અહીં ફરી ઉપયોગ થયો. પહેલાં હું આનું શું કરી નાખું? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની હાજરીમાં હું આનું રિડક્શન કરી નાખું. ચલો આમાંથી બની જશે બેન્ઝાઇલ આલ્કોહોલ. આ જે બેન્ઝાઇલ આલ્કોહોલ બન્યો, બેન્ઝાઇલ આલ્કોહોલ, આ બેન્ઝાઇલ આલ્કોહોલની PCC પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ. આ બી મેં MCQમાં કહેલો છે. લો નાના MCQથી આ મારો બેન્ઝાલ્ડિહાઇડ બની ગયો. બેન્ઝાલ્ડિહાઇડ. ક્લિયર બેટા? ચલો એમાં જ આગળ નીચે દર્શાવેલી પ્રક્રિયાના સમીકરણ લખો. પહેલું તો 1 જ મિનિટમાં આવડી જાય. આ તમારું ક્લોરોઇથેન છે. એમોનિયા સાથે પ્રક્રિયા કરો. અહીં તમારું ઇથેનેમાઇન બની જાય. આ ઇથેનેમાઇન કન્ટિન્યુઅસલી પ્રક્રિયા કરતું રહેશે. જેટલા H છે ને એ બધા H રિપ્લેસ થઈ જશે અને અહીં તમારું બની જશે ટ્રાય ઇથાઇલ એમાઇન. કારણ કે જ્યાં સુધી પ્રક્રિયા થાય ત્યાં સુધી કન્ટિન્યુ કરવાની છે. બીજા નંબરનો સેમ આવ્યો જો બેન્ઝાઇલ ક્લોરાઇડ. તો મને ખબર જ છે રિંગ પર CH2Cl. ઇથેનોલિક એમોનિયા. તો અહીં બી સેમ થયું બેટા. બેન્ઝીન રિંગ પર બની ગયો CH2NH2. હવે એમને જ કહ્યું છે 2 મોલ મિથાઇલ આયોડાઇડ. ચલો શું થશે? 2 મિથાઇલ સમૂહ જોડાઈ જશે. NN ડાઈ મિથાઇલ એનિલિન. ક્લિયર બેટા? તો આ રીતે કરવું પડે. હવે કહો મને, ઘણા બધા કોમેન્ટમાં લખે છે સર થિયરી. આ સિક્વન્સમાં જાઓ. 60% થિયરી, એક્ઝામ્પલ, દાખલા, કન્વર્ઝન બધું જ થઈ જશે. બરાબર છે? થઈ ગયું આ કન્વર્ઝન. ચલો હવે આગળની ચર્ચા કરીએ. સેમ બેવમાં એક જ લોજિક છે. CH3CH2Cl એક કાર્બન વધારવાનો છે. તો હું એક ACl ઇથેનોલ લઈ લઉં. ચલો આની હાજરીમાં બની જશે CH3CH2CN. ઇથાઇલ સાયનાઇડ બન્યો. હવે હું આનું રિડક્શન કરી નાખું. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની હાજરીમાં રિડક્શન બની ગયો CH3CH2CH2NH2. જો જળ વિભાજન કરું તો એસિડ બની જાય, રિડક્શન કરું તો એમાઇન બની જાય. સેમ રિએક્શન બીજો છે. બેન્ઝીન રિંગ પર CH2Cl. ચલો આ જ KCN ઇથેનોલ લઈ લઉં. તો બેન્ઝીન રિંગ પર જોડાઈ ગયો CH2Cn. ચલો એ જ રિડક્શન પાછું કરીશું. તો બેન્ઝીન રિંગ પર CH2CH2NH2. મારે એક કાર્બન વધારે જોઈતો હોય તો સાયનાઇડને જોડવો પડે. ચલો બેન્ઝીનમાંથી એનિલિન.
જો નાની લીટી હમણાં કામ લાગશે. પહેલાં હું એનું નાઇટ્રેશન કરું, નાઇટ્રોબેન્ઝીન બનાવી દઉં, પછી એનું રિડક્શન કરી નાખું. IMCQની લાઈન બેટા આ બની ગયું. ચાલો પહેલાં બેન્ઝીનમાંથી શું બનાવી દેવાનું? નાઇટ્રોબેન્ઝીન. ચાલો આ તમારો બની ગયો નાઇટ્રોબેન્ઝીન. આ જ નાઇટ્રોબેન્ઝીનનું SNHCl જ્યારે મેં લીટી ટીક મરાવી હતી ને ત્યારે એવું કહ્યું છે કે આ કન્વર્ઝન પરિવર્તનમાં કામ લાગશે. લો આ મારો બની ગયો એનિલિન છે. બિલકુલ મગજ વાપરવાની જરૂર. પહેલાં નાઇટ્રોબેન્ઝીન બનાવો, પછી રિડક્શન કરી નાખો, કાં તો ક્લોરોબેન્ઝીન બનાવો, પછી એમોનોલિસિસ કરી નાખો. ચાલો આ તમારું થઈ ગયું બેન્ઝીન. બીજા નંબરની અંદર સેમ પહેલાં બેન્ઝીન, આ જ પ્રક્રિયા પ્રમાણે બેન્ઝીનમાંથી નાઇટ્રોબેન્ઝીન, એ જ પ્રક્રિયા પ્રમાણે નાઇટ્રોબેન્ઝીનના રિડક્શનથી બનાવવાનું એનિલિન, અને એ એનિલિનમાંથી ડાયમિથાઇલ કયો છે એટલે 2 વખત હું CH3I લઈ લઉં, 2 જગ્યાએ CH3 જોડાઈ જશે. આ મારો બની ગયો NN ડાયમિથાઇલ એનિલિન. છે એકદમ લોલીપોપ જેવો બેટા. પછી એનું 1 મિનિટમાં ખબર પડી જાય. પહેલાં આની KCN ઇથેનોલ સાથે પ્રક્રિયા કરવાની. લખી જ દઈએ, આપણે રિસ્ક નહીં લેવો ભાઈ. ચાલો આ Cl છે, વચ્ચે 4 કાર્બન છે, 4માંથી 6 કાર્બન કરવાના છે. તો 6 કાર્બન કરે એવો એક જ માણસ છે. પહેલાં હું KCN ઇથેનોલની હાજરીમાં CNને જોડી દઉં. ચાલો અહીં તમારો CN જોડાઈ ગયો. CH2ના 4, અહીં બી તમારો CN જોડાઈ ગયો. આનું તમે રિડક્શન કરી નાખો તો બંને બાજુ તમારું શું થઈ ગયું? CH2ના 4 લાઈકની એક પ્રક્રિયા ગોલ ગોલ ફરે છે. ખાલી તમે કન્ફ્યુઝ થાઓ છો. ક્લિયર? ચલો આગળ શું આપેલું છે? ઇથેનોઇક એસિડમાંથી મિથેનેમાઇન. ચાલો ઇથેનોઇક એટલે CH3COOH. સૌથી પહેલાં હું આમાં શું કરું? એમોનિયા ઉમેરું. બીજા નંબરમાં એને ગરમ કરીને એમાંથી પાણી દૂર કરો. તો અહીં તમારું બની જશે એમાઇડ. આ તમારું થયું ઇથેનોઇક એસિડ. તમને એક જ મિનિટમાં ખબર પડે બેટા કે એમોનિયા જોડીશ તો જ એમાઇનમાં રૂપાંતરણ થશે ને. તો આ તમારો બની ગયો ઇથેનેમાઇડ. હવે મારે CO ને ઉડાડવો છે. એક જ પ્રક્રિયા એવી છે કે જેમાં CO નીકળી જાય. કોની સાથે પ્રક્રિયા કરું? Br2,4NaOH. ચલો બની ગયું. આ મિથેનેમાઇન બની ગયું. Na2CO3 નીકળે, 2NaBr નીકળે. બરાબર? જ્યારે થિયરી લખતા હોય ત્યારે પરફેક્ટ લખવાની. તો અહીં મને હોપમેન કામ લાગી ગઈ. તો તમને હોપમેન આવડે છે એવું નથી કે તમને હોપમેન નથી આવડતી. તમે એવું કહો છો પરિવર્તન, તો એ જ બેટા નાના નાના રિએક્શનો, નાના નાના પ્રક્રિયા ઉદ્દીપકને એક રિએક્શનમાં ભેગા કરી દે, એનું નામ પરિવર્તન થઈ ગયું. ક્લિયર બેટા? ચલો આગળ. ઇથેનેમાઇનમાંથી મિથેનેમાઇન. આ તો સૌથી સહેલો કન્વર્ઝન. ચલો આ ઇથેનેમાઇન સરસ પરિવર્તન છે. જોજો સૌથી પહેલાં હું કામ શું કરું? મારે મિથેનેમાઇન જોઈએ છે. મસ્ત કામ કરી નાખું. પહેલાં હું આની HNO2 સાથે પ્રક્રિયા કરું. નાઇટ્રસ એસિડ. યાદ કરો એલિપેટિકમાંથી આલ્કોહોલ બને. બરાબર? બોલેલો છું વિડીયોમાં. અને MCQ માટે કડક કહેલું છે. હવે જે ઇથાઇલ આલ્કોહોલ બન્યો, આનો KMNO4KOHની હાજરીમાં સીધું ઓક્સિડેશન કરી નાખો. KMNO4KOH. તો અહીં તમારો બની જશે ઇથેનોઇક એસિડ.
ચાલો આ તમારો બની ગયો ઇથેનોઇક એસિડ. પછી તો અમને આગળ કરીએ જ પ્રક્રિયા બેટા. પહેલા નંબરમાં હું એમોનિયા લઈ લઉં, બીજા નંબરમાં એને ગરમ કરીને પાણી દૂર કરી દઉં. બરાબર છે. અહીં મને મળી ગયો CH3CONH2, જેને નામ આપીશું ઇથેનેમાઇડ. આ ઇથેનેમાઇડની હોપમાન પ્રક્રિયા. હમણાં જ આપણે સીઓને રિમૂવ કર્યો છે. લો તો કન્વર્ઝન કરતાં હોપમેન બી મોડે થઈ ગઈ. લગભગ મોટા ભાગની થિયરી તમારી છે ને આ કન્વર્ઝનથી જ સોલ્વ થઈ જશે. આ બની ગયો મિથેનેમાઇડ. પ્રક્રિયા ક્લિયર બેટા. ચાલો ત્યાર પછી આગળ નાઇટ્રોબેન્ઝીનમાંથી બેન્ઝોઇક એસિડ. આ તમારો નાઇટ્રોબેન્ઝીન. ચાલો મારે NO2 તો જોઈતો જ નથી અને હું NO2 ને ડાયરેક્ટ રિપ્લેસ ના કરી શકું. આગળ બની ગયા છો SnHClની હાજરીમાં એનું રિડક્શન કરો. પહેલાં બની જશે એનિલિન. ચાલો એનિલિન BDC બનાવીને H3PO2 વડે રિપ્લેસ કરી નાખો. તો આ તમારો બની ગયો એનિલિન. એનિલિનની NaNO2HCl સાથે પ્રક્રિયા કરો. 273 થી 278 કેલ્વિન તાપમાને. તો અહીં તમારો બની ગયો બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ, જેને તમે BDC કરો છો ને. ચલો આની હું H3PO2, એકલો H3PO2 નથી, સાથે પાણી બી છે. અહીં તમારો બની ગયો બેન્ઝીન. બહુ લાંબુ કન્વર્ઝન છે બેટા. ચલો આ બેન્ઝીનનું ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કરો. નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં ગરમ કરો. ચલો ટોલ્યુઇન બની ગયો. અને આ તો આપણે શીખેલા જ છે AMNO4KOH. આનું નામ આપી દઉં ટોલ્યુઇન. જો તમારે આટલું લાંબુ ના કરવું હોય તો અહીં હું તમને એક સિમ્પલ મેથડ બતાવી દઉં. જો આ રીતે બી થઈ જશે. અહીં આગળ હું સેન્ડ મેયર પ્રક્રિયા એપ્લાય કરી દઉં. COCN KCN. તો અહીં તમારો સાયનોબેન્ઝીન બન્યું. એટલે એક નવી થિયરી બી આવડે. ચાલો સાયનાઇડનું જળ વિભાજન તો હમણાં જ તમે કર્યું. આ તમારું સાયનોબેન્ઝીન. જેવું સાયનોબેન્ઝીનનું જળ વિભાજન એસિડિક માધ્યમની હાજરીમાં કરશો તો સાયનાઇડમાંથી બની જશે એસિડ. આ બની ગયો બેન્ઝોઇક એસિડ. અને આગળ જે મેથડથી લખતો હતો ને એ ટોલ્યુઇન બનાવ્યા પછી AMNO4KOH. અને આ ઇઝી મેથડ છે. બરાબર. 4 માર્કમાં કામ લાગી શકે. ચાલો બેન્ઝીનમાંથી મેટાબ્રોમોફિનોલ. ચલો હવે મને કહો મેટાબ્રોમો જોઈએ છે તો 4 સ્ટેપમાં આવશે. પહેલાં બેન્ઝીન. ચાલો હું આનું સલ્ફોનેશન કરી નાખું. સાંદ્રા H2SO4 + SO3. કઈ ક્રિયા? સલ્ફોનેશન. તો અહીં જોડાઈ ગયો SO3H, જેને બેન્ઝીન સલ્ફોનિક એસિડ કહેવાય. પછી હું એનું કરી નાખું નાઇટ્રેશન. ચાલો નાઇટ્રેશન તો આવડે જ છે બેટા તમને. સાંદ્રા HNO3 સાંદ્રા H2SO4. તો આની હાજરીમાં શું થશે? મેટા પર નાઇટ્રો જોડાઈ જશે. આ તમારો સલ્ફોનિકનો સલ્ફોનિક રહેશે. જેવું આનો ઘન NaOHની હાજરીમાં પી ગલન કરી નાખો. યાદ કરો BSAમાંથી ફિનોલ બને. આ થઈ ગયું 3-નાઇટ્રોફિનોલ અથવા મેટાબ્રોમોફિનોલ. 3 માર્કમાં ઉપયોગી બની શકે. ચાલો બેન્ઝોઇક એસિડમાંથી એનિલિન 7% બની જવું જોઈએ. આને કહેવાય બેન્ઝોઇક
એસિડ. ચાલો મારે એની લીન બનાવવાનો છે. પહેલાં હું એચને રિપ્લેસ કરી નાખું Cl વડે, તો SO2 અને HCl નીકળી જશે. તો અહીં તમારો મસ્ત બની ગયો. તમે આ રીતે બી જઈ શકો, અને આ રીત તમને ના ફાવે ને તો બીજી બી એક મેથડ બતાવો, એ તમને ઇઝી પડશે. પહેલાં હું આની એમોનિયા સાથે પ્રક્રિયા કરો, અને આ પ્રતિવર્તી પ્રક્રિયા છે. હા, એટલે તીર મારવાનું, કંઈક ઊંધું તીર ના લાગી જાય. ચલો, એમોનિયમ સોલ્ટ બની જશે. આને હું ગરમ કરીશ, એમાંથી પાણી નીકળી જશે. બેન્ઝીન સર્કલ પર CONH2. પેલી મેથડમાં શું થશે? પહેલાં તમારું બેન્ઝોઇક એસિડ, બરાબર, તમે બહુ બધી રીતે પરિવર્તનને સોલ્વ કરી શકો. ચલો, હવે આ બેન્ઝેમાઇડ બન્યું. નામ આનું મેં કહેલું છે બેન્ઝેમાઇડ. હવે હું આની હોફમાન પ્રક્રિયા કરી દઉં. લો, કેટલા બધા પરિવર્તનમાં હોફમાન આવ્યો, કેટલા બધા પરિવર્તનમાં બીટા વિલોપન પ્રક્રિયા આવેલા. વારંવાર તમે વાંચ્યા કરો ને તો ઓટોમેટિક તમારી થિયરી ક્લિયર થાય છે, ને તમને ખબર નથી પડતી કે મેં થિયરી બી સાથે સાથે કરાવી દીધી. ખાલી લખાણ કઈ રીતે લખવાનું ને એ શીખવાનું છે. ચલો, આ બી ક્લિયર થઈ ગયું. આગળ જવા દઈએ. એનિલિનમાંથી 2,4,6 ડાયબ્રોમોફ્લોરોબેન્ઝીન. તો પહેલાં મને એવું કહ્યું છે 2,4,6 ડાયબ્રોમો. એટલે સૌથી પહેલું મસ્ત કામ હું શું કરી નાખીશ ખબર? બ્રોમિન જળ લઈ લઈશ. 3 જગ્યાએ હું Br જોડી દઉં, તો મારું એક કામ તો સહેલું થઈ ગયું. આ 3 જગ્યાએ Br જોડાઈ ગયું, તો આનું નામ હું આપી દઈશ 2,4,6 ડાયબ્રોમો એનિલિન. 2,4,6 ડાયબ્રોમો એનિલિન. હવે મને તો ફ્લોરોબેન્ઝીન જોઈએ છે, સૌથી સુપર પરિવર્તન. આની હું NaNO2HCl સાથે પ્રક્રિયા કરું. 273 થી 278 કેલ્વિન તાપમાન લઈ લઉં, તો આ તમારું રૂપાંતરણ પામશે N2Cl N2+Cl-. એટલે આ તો BDC વાળું આવી ગયું, મધ્યમવર્તી સંયોજન બન્યું. હજુ બી મારું કામ નથી પતતું. યાદ કરો, આ બી મેં MCQની લાઈનમાં ટીક મરાયેલો છે. પહેલાં BF4 જોડાય, ગરમ કરો, એટલે સીધું એનું રૂપાંતરણ ફ્લોરિનમાં થઈ જાય. અને જો હું કોપર પાવડર NaNO2 લઉં ને, તો શેમાં રૂપાંતરણ થઈ જશે? નાઇટ્રોબેન્ઝીનમાં. તો થઈ ગયું ને 2,4,6 ટ્રાઇબ્રોમોફ્લોરોબેન્ઝીન. ટ્રાઇબ્રોમોફ્લોરોબેન્ઝીન. ક્લિયર બેટા? તો આ રીતે કન્વર્ઝન થાય. ચલો, બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી 2-ફિનાઇલ-ઇથેનેમાઇન. આટલા બધા કન્વર્ઝન કર્યા પછી તો આવડવું જ જોઈએ. પહેલાં હું CN જોડી દઉં ને પછી રિડક્શન કરી નાખીશ, બરાબર. તો CN ઇથેનોલની હાજરીમાં જોડાય, તો અહીં તમારું KCl નીકળી જાય. બેન્ઝીન સર્કલ પર CH2ની સાથે CN જોડાઈ ગયો. બેન્ઝાઇલ સાયનાઇડનું રિડક્શન કરીશ, તો અહીં તમારો શું બની ગયો? બેન્ઝીન સર્કલ પર CH2 NH2. તો કેટલી વખત KCN આવ્યો, કેટલી વખત સાયનાઇડનું રિડક્શન આવ્યું. આ રિડક્શન કરો એટલે પ્રાથમિક એમાઇન બને, જળ વિભાજન કરો તો એસિડ બને બેટા. આનું નામ હતું બેન્ઝાઇલ ક્લોરાઇડ. નામ મસ્ટ બી. હા, પછી એવું ના કહેતા કે સર પૂરા માર્ક્સ નહીં આપતા. બેન્ઝાઇલ ક્લોરાઇડ. કોઈ બી સૂત્ર લખો એટલે નીચે નામ લખી જ દેવાનું. ઓર્ગેનિકનો નિયમ છે. આને કહેવાય બેન્ઝાઇલ સાયનાઇડ, અને આને કહેવાય 2-ફિનાઇલ-ઇથેનેમાઇન. ક્લિયર બેટા? લો,
કઈ ધાડ મારવાની છે. ત્યાર પછી આગળ ક્લોરોબેન્ઝિનમાંથી પેરાક્લોરોએનિલીન. આ ક્લોરોબેન્ઝિન પેરાક્લોરો. 1 મિનિટમાં ખબર પડે પેરા પોઝિશનને ડિસ્ટર્બ નથી કરવાની. તો અહીંયા આગળ હું નાઇટ્રો જોડી દઉં, પછી એનું SnHCl વડે રિડક્શન કરી દઉં. ઓન ધી સ્પોટ તમારું એનિલિન બની ગયું. લો, આગળ બનેલી પ્રક્રિયા છે. નાઇટ્રેશન માટે શું કરવાનું? તો અહીં સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 લઈ લેવાનું. આ મારી મુખ્ય નિપજ છે. સાંદ્ર H2SO4 આની દૂર થઈ જશે, તમને મળશે આ મુખ્ય નિપજ, જેનું નામ શું આવશે? ક્લોરોનાઇટ્રો બેન્ઝિન. હવે હું આનું SnHCl વડે રિડક્શન કરું, માત્ર ડિસ્ટર્બ થશે NO2, નામ બની ગયું પેરા ક્લોરોએનિલીન. છે લોલીપોપ જેવું. આ બી મને 2 માર્ક્સમાં કામ લાગી શકે. ચલો એનાથી આગળ જઈએ. એનિલિનમાંથી પેરાબ્રોમોએનિલીન. આ 3 માર્કમાં કામ લાગે. બેઠું જ કન્વર્ઝન છે બેટા. આ એનિલિન પેરા સ્થાન પર નિપજ જોઈતી હોય તો સૌથી પહેલાં એનું એસાઇલેશન કરવાનું. આખું વર્ષ તમને આ પરિવર્તન તમારા શિક્ષકે ટેસ્ટમાં પૂછ્યું હશે અને એવું બી કહ્યું હશે કે કોઈ પણ સંજોગોમાં આને મોડે કરી નાખવાનું. તો પહેલાં તમારું બની જશે એસિટિનિલાઇડ. ચાલો, જેવું એસિટિનિલાઇડ બની ગયું, Br2 ઇન એસિટિક એસિડ. તો આની હાજરીમાં માત્ર અને માત્ર પેરા સ્થાન પર બ્રોમિન જોડાઈ જશે. પછી આનું જળ વિભાજન કરી નાખવાનું. બરાબર છે. એનિલિનનું બ્રોમિનેશન. લો, આ થિયરી તૈયાર થઈ ગઈ. 3Br2 જળ વડે 2,4,6 ટ્રાઇબ્રોમોએનિલીન મળે ને આ 4-બ્રોમોએનિલીન લખીને અને ગુજરાતીમાં લખી નાખો બ્રોમિનેશન વાળી થિયરી. ક્લિયર? ક્યાં મગજ વાપરવાનું છે? એસિટિનિલાઇડ. કન્વર્ઝનથી થિયરી થઈ જશે, થિયરીથી કન્વર્ઝન થઈ જશે. ચાલો, જળ વિભાજન એસિડિક ઉદ્દીપકની હાજરીમાં કરીશ, પાણીને જોડીશ તો એસિડિક એસિડ રિમૂવ થઈ જશે. તો આ બની ગયો બેટા 4-બ્રોમોએનિલીન. પેરા બ્રોમો બી પૂછે, કોઈને પેરા ના ગમે તો 4-બ્રોમો બી પૂછે. ક્લિયર? 3 માર્કમાં કામ લાગી જાય. ચાલો, ત્યાર પછી બેન્ઝેમાઇડમાંથી ટોલ્યુઇન. આ બેન્ઝેમાઇડ. ચાલો, પહેલાં કામ શું કરું? અહીં હોપમેન લગાવી દઉં. ટોલ્યુઇનનો મતલબ એ થયો કે ઉપરવાળું ગાયબ કરવું પડશે. ગાયબ કરવા માટે સૌથી પહેલાં હું હોપમેન લઈ લઉં. હોપમેન કામ શું કરશે? CO ને રિપ્લેસ કરી દેશે, NH2માં કન્વર્ટ કરશે. એનિલિન બની ગયો. બરાબર. ત્યાર પછી હું એનિલિનનો ડાઇઝોનિયમ સોલ્ટ બનાવી દઉં. એટલે NaNO2 વત્તા HCl. આટલી બધી મહેનત કર્યા પછી તો આવડવું જોઈએ. ચાલો, અહીં તમારો બની ગયો N2+Cl- BDC બન્યું. BDCના રિપ્લેસ કરવા માટે H3PO2 વત્તા પાણી લઈ લો. તો અહીં તમારું રિડક્શન થવાથી બેન્ઝીન બની ગયો. અને બેન્ઝીનમાંથી ટોલ્યુઇન. તો 11મા ધોરણનું ખબર છે બેટા આપણને. CH3Cl નિર્જળ AlCl3 મિથાઇલ સમૂહ જોડાઈ જશે, રિપ્લેસ થઈ જશે HCl. આ બની ગયો ટોલ્યુઇન. નામ નીચે તમે લખી શકો છો. ત્યાર પછી બેન્ઝેમાઇડમાંથી ટોલ્યુઇન હમણાં જ બનાવ્યો. એનિલિનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. ચલો, આ બી તમને 1 મિનિટમાં આવડી જાય. આગળવાળું કન્વર્ઝન બેઠો. બરાબર છે. તો હું અહીં લખું છું આગળવાળું લખીને. ચલો, આગળવાળું તમારો આટલો પોર્શન તો આવશે જ. એનિલિનમાંથી એટલે અહીંથી ચાલુ કરવાનું, આ બનાવી દેવાનું. બરાબર છે. આગળવાળામાં શું આવશે?
પહેલાં હું એનિલિન એમાંથી બનાવી દઈશ ટોલ્યુઇન. આ ટોલ્યુઇનમાંથી Cl2 સૂર્યપ્રકાશની હાજરીમાં બેન્ઝાઇલ આલ્કોહોલ પહેલાં બેન્ઝાઇલ ક્લોરાઇડ બનશે. આ ક્લોરાઇડની જલીય NaOH સાથેની પ્રક્રિયાથી OH જોડાઈ જશે. બરાબર છે. આ મહેનત માથે ના પડતા કન્વર્ઝનો કરી નાખજો. ચાલો 3 મિથાઇલ એનિલિનમાંથી 3 નાઇટ્રોટોલ્યુઇન. સાહેબ ઊભા રહેજો, હા છેલ્લું જ છે. 3 મિથાઇલ એનિલિન એટલે મિથાઇલ સમૂહને મારે ડિસ્ટર્બ બિલકુલ કરવાનો નથી અને નાઇટ્રોને જોડવાનો છે. બેટા એક જ મિનિટમાં આવડી જવું જોઈએ. પહેલાં હું NaNO2HCl લઈ લઉં. 273 થી 278. લો મેં ડાયઝોનિયમ મારું કેટલી વાર લખ્યું તો ડાયઝોટાઇઝેશન જાતે મોડે થઈ જાય. સાથે સાથે બીજો એક મારો MCQ રેડી થઈ ગયો. કયો? તો આ બી મેં શીખવાડેલું છે. અહીં આગળ હું HbF4 લઈ લઉં. ચાલો HbF4ની હાજરીમાં શું થાય તો N2 સાથે BF4 માઇનસ જોડાઈ જાય. N2 પ્લસ BF4 માઇનસ. હવે મારે તો શું જોઈએ છે? નાઇટ્રોબેન્ઝીન. મસ્ત MP કરાયેલો છે મેં. કોપર પાવડરની હાજરીમાં. બરાબર. કોપર પાવડરની હાજરીમાં NaNO2 લો તો અહીં તમારો જોડાઈ જાય નાઇટ્રો. ખાલી મારે એનિલિનને રિપ્લેસ કરવાનો છે. એમાંથી નાઇટ્રોબેન્ઝીન બનાવવાનું છે. બીજું તો કોઈ ડિસ્ટર્બન્સ જ નથી. ચાલો એના પછીનું તો એક જ મિનિટમાં આવડી જાય. એનિલિનમાંથી 135 સેમ રિએક્શન. તો બી તમે વિચારો કે સાહેબ હું કરવાનું. એટલે 135 ટાઇબ્રોમો એટલે પહેલાં હું અહીંયા આગળ બ્રોમિન જળ લઈ લઈશ. હું બ્રોમિન જળ લઈશ ને એટલે પહેલાં ત્રીજાની જગ્યાએ બીજા ચોથા છઠ્ઠા પર બ્રોમિન જોડાઈ જશે. પૂરું નામ લખવાનું ભૂલવાનું નથી. આની હું NaNO2HCl સાથે પ્રક્રિયા કરીશ. 273 થી 278 કેલ્વિન તાપમાન એટલે અહીં મને મળી જશે ડાયઝોનિયમ સોલ્ટ. એની બી મારે જરૂર નથી. તો એને દૂર કરવા માટે એક જ જણ કામ લાગશે. કોણ? તો લગભગ હું આ 6ઠ્ઠી વખત લખું છું. તો એમાંથી શું બની ગયું? N2Cl રિપ્લેસ થઈ ગયો. તો આમાં તમારો નંબર 246ની જગ્યાએ 135 થઈ ગયો. બોલો. તો મજા આવે એવું છે ને બેટા? આ પરિવર્તન કરતાં કરતાં બહુ બધી થિયરી આમાં આવી ગઈ. બરાબર છે. તો આ પરિવર્તન બી તમારા ક્લિયર થઈ ગયા. નેક્સ્ટ વિડીયો આપણે બનાવીશું એક્ઝામ્પલનો. બરાબર. તમે થિયરી કરો છો ને, એક્ઝામ્પલ બી બને કાં તો જુદા જુદા ચેપ્ટરના MCQ સોલ્વનો બી બને. પણ કન્ટિન્યુઅસની ફોલો કરવાનો છે. લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરવાનું ભૂલવાનું નહીં. તો મળીએ બેટા. બાય બાય.